તો ગુડ મોર્નિંગ, જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આપણે આવી ગયા ભાઈ મેડક. કાલ રાતે ખાલી કરીને મિત્રો આપણે આવી ગયા હતા મેડક. આપણી બે ગાડી મેડકમાં હે મિત્રો. આપણે લોડિંગ કરીએ ત્યાંથી જવાર. હવે ક્યાંની લોડિંગ કરીએ એ નથી ખબર ભાઈ. આજે લોડિંગ કરીએ હે ભાઈ. તો જોઈ લ્યો, અત્યારમાં બે ગાડી અહીંયા રાખી દીધી. તો હાલો મિત્રો, મળીએ હવે આપણી ગાડી લોડિંગ થાય ત્યારે. આવી રહ્યા છે અત્યારે 11 ને આપણે આવી ગયા ભાઈ કાંટે. અહીંયા કરાવવાનો હોય મિત્રો કાંટો. તો હજી કાંટા વાળો તો હે નહીં ભાઈ, બંધ કરીને ક્યાંક ભાગી ગયો છે. હવે કાંટા વાળો આવે તો આપણી ગાડીનો કાંટો થાય ને પછી આપણી ગાડી ભરવા લાગે. તો હાલો મિત્રો, મળીએ હવે સીધા આપણી ગાડી ભરવા લાગે ત્યારે. આપણી ગાડી લાગી ગઈ છે લોડિંગ માટે. અહીંયા લગાડી દીધી છે ભાઈ આપણે ભરવા માટે. ને હજી મિત્રો ભરવાનું ચાલુ નથી થયું, હજી લેબર નથી આવ્યા. હવે મજૂર આવે તો આપણી ગાડી ભરવાનું ચાલુ થાય. અને ભાઈ તડકો મિત્રો ડગરા ફાડી નાખે એવો હે ભાઈ. વરસાદ નથી અત્યારે, તડકો છે. અહીંયા રોહિતભાઈની ગાડી પડી છે, આપણી ગાડી છે. હમણાં લોડિંગ ચાલુ થાય મિત્રો થોડીક વારમાં. પહેલાં આપણી ગાડીનો વારો છે, પછી રોહિતભાઈની ગાડીનો વારો છે. તો અંદરથી અંદર થપ્પા લાગેલા જ છે ભાઈ જવાયરના. જોઈ લે, સાંભળીએ દેખાય ત્યાંથી ગાડીઓ પડીને ભરાઈ જાય આપણી. તો હાલો મિત્રો, મળીએ હવે સીધું આપણે લોડિંગ ચાલુ થાય પછી. મિત્રો વાગી રહ્યા અત્યારે 2 ને આપણી ગાડી લોડિંગ થવાનું કરી દીધું છે મિત્રો. અહીંયા ચાલુ. તો આ જવાય અંદર ગોડાઉન ભર્યા જવાયના. भाई 1 अप्रैल में छुट्टी है, डालो आओ ठंडा 51 ની થપ્પી આવી છે મિત્રો. 690 બોરી જેવું આવશે. તો હાલો મિત્રો, મળીએ હવે આપણે. અડધી ગાડી ભરાઈ જાય પછી સીધા ત્યાં લગાડ આપણે જોઈએ. ટાઈમ તો કાઢવો જ પડશે ભાઈ. તો થોડી બેસીને આપણે ફોન બોન જોઈએ. મળીએ મિત્રો, આપણી ગાડી ભરાઈ જાય પછી. આપણે બેઠા હે ને ગાડી ભરાવાનું ભાઈ ચાલુ હોય આપણું. ને મિત્રો 3 થપ્પી જેવું ભરાઈ ગયું હોય. થપ્પી જેવું ભરાણું મિત્રો. હજી તો 100 થપ્પી જેવું લાગે છે. બડી માલ જાય છે. હવે 2 ને 2 4 ને 5 6 ને 7 8 થપ્પી રહી છે આના પછીની. આપણે અંદર कैसे हो? बढ़िया. अच्छा, क्या यार क्यों वीडियो बना रहे हो आप? तुम मेरे को क्या फायदा होता? तुमको फायदा होता वीडियो में आने का. તો મિત્રો હવે આપણે ઉપર જાય ને જોઈએ કેટલી ગાઈડ આવે શું છે મિત્રો. આ લગન હાઈડ આવે જોઈ લે. 2 ને 2 3 થપ્પી આવી. 100 થી લાગે છે. અને પાંજરા લેવલ માલ આવે છે. એક ગાડી અહીંયા પડી છે, એક આમ પડી છે ને એક આ પડી છે રોહિતભાઈની. એટલી ગાડીઓ તો ભરવાની હોય. કાલપત્રી મિત્રો આખી ખોલાવી છે, પાછી બાંધવી પડી છે ભાઈ. આપણે પત્તર ખંડાવાની છે જે કાલપત્રી નાળામાં. હમણાં થોડીક વાર પછી આ ભરાઈ જાય એટલે. તો હાલો મિત્રો, મળીએ આગળ કન્ટિન્યુ. આ છે ગોડાઉન અહીંનો. અને જોઈ લ્યો ભાઈ કેવા થપ્પા લાગેલા છે જવારના. આ જવાય છે મિત્રો, આપણે જે ભરવા આવ્યા છે. અહીંયા ભાઈ આપણે લહરીએ છે મિત્રો. પાવડર વાળી જવાય છે ને એટલે અહીંથી ભરાય છે. ઉડે તો જ્યાં મિત્રો આખો સ્ટોક છે ને કાઢી નાખવાનો હોય. તો કોઈની ગાડી લગાડવી તો ન લગાડતા. કે સ્ટોક તો હું તો મસ્તી કરા, મારું કોઈ માનતા નહીં. गुजरात का है? नहीं, अमेरिका का. भरो 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 यार, एक साथ 3 बोरी ले लो. क्या दिक्कत रहेगा? कहाँ से हो? बिहार से? मैं तो बिहार से हूँ। मेरे को पता था, तभी मैं बोला तुम बिहार से हो. तुम तेलंगाना से हो? तुम तो यार हमको नेपाल जैसा लग रहे हो कि नेपाल से हो.
બીજા મૂંગા વારીને રખડાય મિત્રો. આ મૂંગા વારવા પડે ને નાકની પથારી ફરવાઈ જાય. બરોબર ભાઈ પાવડર જ છે મિત્રો, આમાં પાવડર ભેરવેલું છે એના માટે. छोटा बच्चा कर ले लो छोटा बच्चा हो? हाँ छोटा बच्चा इधर आओ यार कैसे हो? बढ़िया. हाँ તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ સીધા. અડધી ગાડી જેવું ભરાઈ ગયું છે ને હજી અડધી ગાડી બાકી છે ભાઈ. હજી 100 થપી જેવું રહ્યું છે મિત્રો. બધા પોરો ખાય છે, આરામ કરે છે, બધા આરામ કરે છે. હવે તો મિત્રો ખાલી અડધી ગાડી છે, વેલાવી ભરી નાખે તો આપણે નીકળી જાય ભાઈ. અત્યારે હાવ ગબડાકો છે, બધા પોરો ખાય છે. હમણાં ભરાઈ જાય મિત્રો, કલાક 1.5-2 કલાક થાય હજી ભરાતા. પછી ભરાય બાજા બાજુ થઈ ગયું. તો આવું બધું આવે છે મિત્રો. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ગાડી છે ને ભાઈ હવે ખાલી 3 થપી જેવું રહ્યું છે મિત્રો, ને મજૂર હવે ખાઈ છે પોરો. તો મિત્રો ઉપર જોઈ લે પક્ષી કેટલા ભાઈ ફરે છે, શેકલા ને અલગ અલગ જાતના છે મિત્રો. હવે તો ખાલી મિત્રો 3 થપી જેવું છે, હમણાં ખાલી થઈ ગયા છે. અમે મજૂર પોરો ખાઈ છે. આ આપણી ગાડી ખાલી નથી કરવાની, સોરી ભાઈ. આ શું બોલાય છે ગડબડમાં આપણી ગાડી લોડિંગ થાય છે મિત્રો. અને આ આપણી ગાડી પછી આ ગાડીનો વારો છે ને પછી આપણી ઓલી ગાડીનો વારો છે. તો મિત્રો સામે બધા મીટિંગ જમાવી, બધા બેઠા છે. તો હાલો એની પાસે જાય, ઘડીક વાર બેસીએ, મળીએ મિત્રો. આપણી ગાડી આખી ભરાઈ જાય પછી. આવી ગયા છે અત્યારે 3 ને આપણી ગાડી લોડિંગ થવા આવી છે મિત્રો. ખાલી હવે સેલી થપીમાં થોડોક એક માલ રહ્યો છે, તો એ હવે થઈ જાય એટલે રેડી આપણે કમ્પ્લીટ. પછી આપણે નાળા કાલપત્રી કરી નાખીએ મિત્રો ને પછી આપણે નીકળીએ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા નાળા કાલપત્રી કરીને. આપણે કરીએ છીએ નાળા કાલપત્રી. તો આ છે ભાઈ આપણું પ્લાસ્ટિક, પછી આવશે રેક્ઝિમ. હાલો મિત્રો ફટાફટ નાળા કાલપત્રી કરીએ, મળીએ પછી. હવે મિત્રો નાળા કાલપત્રી આપણે થઈ ગયા, નાળા કાલપત્રી રેડી થઈ ગયા છે ભાઈ, બધું કમ્પ્લીટ. ને હવે આપણે નીકળવું છે મિત્રો. અને ભાઈ ગરમી થઈ હતી ને એટલે હમણાં મોં ધોયું છે. અને હવે આ ગાડી લાગી છે ભરાવા માટે. આપણે જોઈ લઈએ નાળા કાલપત્રી ઓકે થઈ ગયા. હવે આપણે કરાવવાનો છે કાંટો અને પછી આપણે નીકળવાનું છે મિત્રો. તો એટલી હાઈટ આવી છે, અને એટલી હાઈટ ને હાઈટ ન કહેવાય. અને ભાઈ પક્ષી તો હજી આટા મારે છે મિત્રો, એવા ને એવા ઉડે તો આ બાકી બાવરી એમ કા. તો હાલો મિત્રો હવે કાંટે જઈએ, કાંટો બાટો કરાવીએ, મળીએ પછી. આજનો વિડીયો હોય અપલોડ, કાલનો વિડીયો હોય ભાઈ આજે અપલોડ કરવાનો હોય. અહીંથી નીકળીએ તો નેટ આવે તો અપલોડ કરી નાખું. તો આ વિડીયો આવશે કાલ. તો હાલો મિત્રો નીકળીએ હવે આપણે અહીંથી. મસ્ત મજાનો આપણો કાંટો પર થઈ ગયો અને ગાડી લોડિંગ પર થઈ ગઈ ભાઈ. ભગવાનની દયાએ આપણો વજન મિત્રો 35 ટન ફિક્સ જ આવ્યો છે, ઓછા કે હેઠો નથી થયો. 100 કિલો આમ કે આમ નથી થયો, ફિક્સ 35 ટન આવ્યો છે ભાઈ, જોઈ લ્યો. હવે નીકળવાનું છે મિત્રો આપણે અહીંથી. આપણે ડેગલુર સાંગારેડી વાળો હાઈવે છે, અહીંથી 24 કિલોમીટર જેવું આ છે કાંટો. ત્યાં આપણે જવાનું છે. સામે ભરવા ગયા હતા મિત્રો આપણે. અમે ઝૂમ કરીને દેખાડું ને ત્યાં. હમણાં નીકળવાની તૈયારી છે. હવે ફૂલ ફોર્મ છે. આપણે કાચમાં કાપો બાપો મારી દીધો, ખાલી બિલ આપે એટલે આમ સલેક મારીને આમ ભૂમ કરતા જવા જઈએ મિત્રો. તો હાલો મિત્રો હું મળું તમને હવે રનિંગમાં, કેમ કે આપણે એક વિડીયો અપલોડ કરવા મજાને આપણે લોડિંગ કરીને નાળા કાલપત્રી કરીને આવી ગયા હતા કાંટે. અને ભગવાનની દયાએ ભાઈ આપણો વજન 35 ટન જ આવ્યો હોય, એટલે મિત્રો આપણે કંઈ માલ વધઘટ નથી થયો, એટલે હવે એ કંઈ આપણે ટેન્શન છે નહીં. હવે આપણું બિલ્ટી બને છે મિત્રો, બિલ્ટી આવી જાય એટલે આપણે નીકળવાનું છે. અને ભાઈ આપણે મેન હાઈવે ઉપર આવ્યા હતા મિત્રો. આમ હૈદરાબાદથી છે ને આપણે જ્યાં ખાલી કરતા હતા ને ત્યાંથી આમ 50 કિલોમીટર હતું મિત્રો. અહીંયા હોઈ ગયા હતા આપણે રાતે આવીને. સવારે આપણે લોડ કરવા ગાડી લઈ લીધી હતી અંદર લોડિંગ કરવા માટે. ને હવે અત્યારે આપણે જવાનું હોય આ હાઈવે ઉપર. આ હાઈવે ઉપર આપણે 35 કિલોમીટર કાપીએ ને એટલે સાંગારેડી વાળો હાઈવે જોઈન્ટ થઈ જાય મિત્રો. પછી હાઈવે ઉપર ચડી જવાનું આપણે. તો હવે જોઈ લો સામે કાંટે છે ને ભાઈ બિલ બને છે આપણું, સામેથી બિલ બની જાય એટલે હમણાં આપણે નીકળવાનું છે.
તો હાલો મિત્રો, હું મળું તમને ફરીથી રનિંગમાં, કેમ કે ભાઈ આપણે એક વિડીયો કાલનો અપલોડ કરવાનો હોય આજે, ખાલી કરતા હતા એનો, તો ફટાફટ વિડીયો અપલોડ કરી નાખીએ, મળીએ પછી. ભરી કરીને નીકળી ગયા હે ને ભાઈ હાઈવેથી. ખાલી મિત્રો હવે આપણે થોડાક એક સેટા હે, આ ગોલાઈ કાપી લીધી એટલે અહીંથી હવે આપણે હાઈવે ભૂટકી જાય ડેગલુર વાળો, આ સાંગારેડી ડેગલુર વાળી પટ્ટી ભૂટકી જાય ને ભાઈ. આ રોડ ઉપર મિત્રો કે થયું હોય, હવે ટ્રેક્ટર માંથી માલ પડી ગયો હોય કે હું થયું હોય, ટ્રાફિક જેવું હોય તો આપણે ઊભા હે. હવે રિવર્સ લેવરાવે છે મિત્રો, તો હાલો હવે આપણે ગાડી રિવર્સ લઈ લઈએ. આપણે ભરીને નીકળી ગયા હતા, પછી મેં વિડીયો નહોતો ઉતાર્યો ભાઈ, 1-2 કિલી ઉતારી હતી. અને અત્યારે મિત્રો આપણે હાઈલા જાય છે ડેગલુર વાળી સિંગલ પટ્ટીમાં, અને વાગ્યા છે ભાઈ અત્યારે 9. અને હવે મિત્રો થોડુંક ખીસી લઈએ એટલે નાંદેડ આવી જાય ભાઈ. આ મહા મુસીબત યુદ્ધમાંથી આપણે નીકળી જાય, આજ આપણે કવરાવે ભાઈ. મારવાડીની હોટલ આવે મિત્રો, બેંગલુર વટી ને જે આવે એ પંપ ભારતનો, આપણે નાંદેડ બાજુ આવીને આવો એટલે. નાઈટના વિડીયોમાં તમને કઈ મજા નહીં આવે, એટલે હવે આપણે એને સીધા સવારે મળીએ. તો હાલો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું. સવારની અંદર ભાગી રહ્યા 10 ને 10 વાગ્યા. મિત્રો આપણે હે અત્યારે વાસીમ ફેરવા, વાસીમ પૂગવા આવ્યા ભાઈ, હાયલા જાય છે ધીરે ધીરે. મિત્રો અહીંયા ફૂલ તડકો છે, વરસાદનું તો નામ હે નહીં ભાઈ. પાટા પહોંચી ગયા છે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે. તો મિત્રો આ સમૃદ્ધિ ઉડે તો જા. કોઈને સડાવવી તો સડાવી લીધો મિત્રો. આ ગાડી આવે છે જો ઉતરે છે મુંબઈ થી આવશે, નાગપુર થી આવશે, એ નથી ખબર આવે છે. જામ વાહનો જાય. મિત્રો સમૃદ્ધિ આપણે પહોંચી ગયા છે અત્યારે પાતુરના ઘાટમાં, ને આપણે ઉતરીએ છે ભાઈ પાતુરનો ઘાટ. તમે તો કોઈ દી જોયો નહીં હોય પાતુરનો ઘાટ, જોઈ લેજો ઘરે બેઠા પાતુરનો ઘાટ. હું દેખાડું. મિત્રો વાંધો ના ઘાટમાં બ્રેકેટિયા નાખી દીધા ઉતરવા માટે. 3 બ્રેકેટિયા કરે એટલે ગાડી હાવ ડાઉન કરવી જ પડે. આ છૂટા છૂટ જાય એ તો ખાલી ડમ્પર છે એટલે છૂટા છૂટા જાય ને મિત્રો, એને શું ફરક પડે? ફરક તો આપણે પડે, બ્રેકું મારવી પડે. જો આપણી ગાડી ખખડે. જો પાછા આવ્યા મિત્રો, 9 બ્રેકેટિયા હે ટોટલ, ઠોકી જ દીધા. ઉડે તો જાઓ, બાકી બમ્ફર અડંડા. ચાલો મિત્રો મળીએ હવે આપણે પાતુરનો ઘાટ ઉતરીને. આપણે પહોંચી ગયા હે પાતુર વટી ગયા હે, અને ભાઈ જે ઓલા આપણે બાલાપુર વાળી સિંગલ પટ્ટી છે એમાં હવે આપણે ટર્ન મારવાનો હોય મિત્રો. આ બ્રિજ આપણે છોડવાનું નહીં, આ બ્રિજ વાળો રોડ જાય સીધો આકોલા, આપણે આમ હેઠું જવાનું મિત્રો. આ જાય છે ને બ્રિજ વાળો આકોલા, અમરાવતી, નાગપુર જાય છે. આપણે આગળથી મારો ડાબી સાઈડ એટલે એક રોડ સીધો બાલાપુર.
જોઈ લ્યો ખાડા બાલાપુર વાળી પટ્ટીમાં વેર્યા પેલા ખાડા ખડો ચારો તરફ ખડે મિત્રો આ તમે જોઈ લ્યો આપણે ટર્ન લાગી લીધો છે આપણો ટર્ન લાગી લીધો એટલે ટર્ન નાહી ગયો આપણો બાલાપુર સાઈડ હવે આપણે આ યુદ્ધ જ છે 30 કિલોમીટરનું સિંગલ પટ્ટી જ છે આ પર નાંદેડ નજીક નાંદેડ વાળા યુદ્ધ કરતા એક કોરાથી હારી કે આ રોડ હે ને મિત્રો ખમતો ને બાકી નાંદેડ વાળો રોડ હે ને 80 કિલોમીટર એવો ખમે ભાઈ કે ટ્રાવે નળ થઈ જાવ ને તાર હાથી ડેગલુર આવે કારણ કે ડેગલુર ન આવે આપણી હોય કે 5 કિલોમીટર કાપી લીધા પછી ટ્રેન કે શેર કપાણા કરતા ભાઈ આ રોડ ઉપર હાલ અહીંથી ઉતરી ખોલો તો બાલાપુર આ ખોલ્યું તો બાલાપુર લે બગાવા મસ્તી કરે આમાં જોઈ લ્યો તુવેર દાળનું વાવેતર આમાં બધામાં હે ને તુવેર દાળ જ હવે બીજું કોઈ વાવે જ નહીં આજે ખેતરમાં દેખાય ને બધી તુવેર દાળ જ છે મિત્રો આપણે પાતુરથી ટર્ન મારીને બાલાપુર પટ્ટીમાં આવેલા જઈએ છે અને ભાઈ ઉઠે રોજ આવો બાલાપુર પટ્ટી સિંગલ પટ્ટી નાંદેડ નું કઈ ન આવે એવી સિંગલ પટ્ટી છે નાંદેડ વાળી 4 લાઈન છે અહીં બે ગાડીઓ અહીં આરામથી ટેસ્ટ થી પાસ થઈ જાય આમાં તો ભાઈ કટોકટી થાય બહુ કાંક કટોકટી થાય કાંક નીકળી જાય એવું હોય આમાં સિંગલ પટ્ટી દોઢડી છે એવું બધું હાલે છે મિત્રો ધીરે ધીરે હાલ્યા જાય આપણે પહોંચી ગયા છે બાલાપુર અને આ બાજુ જાય બાલાપુર ગામમાં રાતે હોય તો એમ છે આપણે પહોંચી ગયા છે બાલાપુર અને અહીંથી ભાઈ હવે મેન હાઈવે છે આ બાજુ જાય છે નાગપુર જાય છે ને આપણે મિત્રો હવે આમ સળાવી લેવાની છે સીધા દુલિયા હજી તો ભાઈ આપણે બ્રિજ થી ટર્ન માર્યો છે ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ કન્ટિન્યુ ખામગાંવ પેલા હે બાલાપુર નું ટોલ નાકું વૈટા હે નાયલા જાય છે ભાઈ ધીરે ધીરે અત્યારે તડકો બહુ જ જાજો હે આંબાલાલ કાકાની આગાહી છે નહીં વરસાદ આવતો ને તડકો હે ખાલી નાગપુર ઉપરથી મિત્રો બહુ ટ્રાફિક હોય નાગપુર રોડ ઉપરથી આમ નાગપુર થી વાહનો આવતા હોય ને એટલે આને કઈ ટ્રાફિક ન કહેવાય હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે આગળ કાઢીએ મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બાય બાય જય શ્રી રામ